નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નરમેલ લાડડા વર્લ્ડિંગ બોક્સની યુટ્યુબ ચેનલમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આ સેશનમાં આપણે વાત કરીશું પૂછાયેલા પ્રશ્નો. આ જે શ્રેણી આપણી ચાલુ છે આના અંતર્ગત કમ્પ્યુટર, જે આપણે અગાઉના લેક્ચરમાં જોયું હતું એનાથી વધારાના પ્રશ્નો આપણે શરૂઆત કરીએ છીએ. બરાબર, સેશનની શરૂઆત કરીએ આ પહેલાં બે મહત્વની જાહેરાત આપની સમક્ષ કરી દઉં છું. તારીખ 22 ઓગસ્ટથી ચાલુ થશે ક્લાસ 3ની જનરલ બેચ આપણે ત્યાં ગાંધીનગર શાખા ખાતે શરૂ થાય છે, જેનો સમય સાંજે 6 થી 8 રહેશે. આ બધી વિશેષતાઓ આપણને ખબર છે, અગાઉની બેચ મુજબ આઈડિયા છે. કોઈ વિદ્યાર્થી મિત્રો ક્લાસ કરે છે તેમની જોડેથી આપણને અહીંયા ન્યૂઝ મળ્યા જશે. વીકલી ટેસ્ટ, ડેઇલી ટેસ્ટ, મંથલી ટેસ્ટ હોય, OMR બેઝ ટેસ્ટ લેવાતી હોય. આ બધી અહીંયા સુવિધાઓ મળશે. ફ્રી લાઇબ્રેરીની સુવિધા મળે, મેગેઝિન વગેરે મળે. તો જો વધારે ઇન્ક્વાયરી હોય તમે અહીંયા આપેલા નંબર ઉપર કોલ કરી શકશો. ત્યારથી આગળ ક્લાસ 3ની આગળ જો કદાચ ક્લાસ 1-2 એ આપણને આઈડિયા હશે કે સર ક્લાસ 1-2 માટેની જે કંઈ જાહેરાતો થાય આ બાબતની જો તૈયારી કરવી હોય તો ગાંધીનગર ખાતે વર્લ્ડિંગ બોક્સ એકેડમી ખાતે ક્લાસ 1-2 માટેની બેચ છે એ 1 સપ્ટેમ્બરથી સ્ટાર્ટ થશે. માસ્ટર બેચ સ્ટાર્ટ થશે. જેના માટેની પણ ઇન્ક્વાયરી હોય તમે અહીંયા આપેલા નંબર ઉપર ફોન કરી શકશો. સીધા સેશનની શરૂઆત કરી દઈએ. ક્વેશ્ચન નંબર 1 આપણી સમક્ષ અહીંયા રાખેલો છે. ક્વેશ્ચન નંબર પહેલો છે સર LCD પૂરું નામ જણાવો. હજારો વખત આ પ્રશ્ન પૂછાયેલો છે. કદાચ આપણા મનમાં આ બોલતાની સાથે જવાબ આવી ગયો કે સર LCD એટલે લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે. આનો જવાબ થાય, આ આપણને ખબર છે. જેના માટે નવું છે એના માટે યાદ રાખી લઈએ કે સર LCD લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે થાય. થોડીક આની બેકગ્રાઉન્ડની ડેટા ચર્ચીએ ને તો કે સર અહીંયા LCDની વાત કરી છે. LCD જે છે ને એ આપણને કદાચ ખબર છે કે સર આપણી ઘરે LCD LED રાખેલું હોય યા તો આપણા કમ્પ્યુટરની અંદર રાખેલું હોય. હવે આપણે જૂની વસ્તુનો ઉપયોગ કરતા નથી. જૂની વસ્તુ જે આપણે બોલતા હતા સર એ મોનિટર બોલતા હતા. તો મોનિટરનો ઉપયોગ હવે નથી કરતા સર. અત્યારે અમે LCD અથવા તો LED આનો ઉપયોગ કરીએ છીએ. સર અત્યારે જે LCD LEDનો ઉપયોગ કરીએ તો જૂનું જે ઉપયોગ થતું હતું મોનિટર. આ ત્રણ ડિવાઇસ છે સર એ કમ્પ્યુટરની અંદર ઉપયોગ થતી આઉટપુટ ડિવાઇસ છે. આના વિશેનો બેઝિક ડેટા યાદ રાખવો છે. સર એવું કેમ બને કે અત્યારે અમે મોનિટરનો ઉપયોગ ન કરીએ? ઘણા બધા આના કારણો છે. સર મોનિટર છે એની સાઇઝ વધારે આવતી હતી, મોનિટર વજનદાર હોય. અત્યારના LCD ને LED એકદમ સીધા થઈ ગયા છે, એટલે તો આપણે એને સીધા દિવાલમાં ચિપકાવી શકીએ. જેમ કે તમારી સામે આ સ્ક્રીન રાખી છે, ક્લિયર? તો LCD અને LED આ બેયને આપણે દિવાલની અંદર સીધા ચિપકાવી શકીએ છીએ. એકદમ ફ્લેટ બની ગયા છે. એટલા માટે યાદ રાખવું છે કે સર LCD અને LED આ બંનેને અમે આવું નામે આપીએ છીએ. આ બંનેને આપણે ફ્લેટ પેનલ ડિસ્પ્લે આવું કહીએ છીએ. તો આવું યાદ રાખવું છે સર, LCD અને LED જ્યારે આ બે ડિવાઇસ આવશે તો અમારા માટે ફ્લેટ પેનલ ડિસ્પ્લે બને. LCD અહીંયા એનું પૂરું નામ અમે જોયું સર, લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે, આવું એનું પૂરું નામ થાય. તો તમારા માટેનો પ્રશ્ન હું તમને આપી દઉં છું કે સર LED આપણે જેમ LCD બોલીએ એમ આપણે બોલીએ છીએ LED. LEDનું પૂરું નામ શું થાય? આ તમારે મને કમેન્ટ બોક્સની અંદર આપવાનું છે. ક્લિયર? એનો જવાબ એ સાથે આગળ હું તમને આપી દઈશ. ક્વેશ્ચન નંબર 2 તરફ જઈએ છીએ. ક્વેશ્ચન નંબર 2 આપણી સામે આવી રીતે રાખ્યો છે કે સર ભારતનું સર્વપ્રથમ સ્વદેશી માઇક્રો પ્રોસેસર કયું છે? અહીંયા ઓપ્શન આપણને ઘણા બધા મળશે, તેજસ, શક્તિ, પરમ અને મિહિર. અહીંયાથી જે ક્વેશ્ચન પૂછ્યો છે ને એનો થોડોક બેકગ્રાઉન્ડના ડેટા તપાસીએ તો કે સર માઇક્રો પ્રોસેસરની વાત છે. માઇક્રો પ્રોસેસર, જે માઇક્રો પ્રોસેસર સર ક્યાં જોવા મળે? તો આપણે કદાચ CPU આ જોયેલું છે. જ્યારે CPU મારી સામે લઈ લઉં, હું પ્રેક્ટિકલ જ નોલેજથી ચાલું છું એટલે વધારે આઈડિયા આવશે. સમજો કે આપણી જોડે એક CPU પડ્યું છે. એ CPUને થોડા સમય માટે આડું સુવડાવી દો, ઉપરથી એનું પતરું ખોલી નાખો તો CPUમાં સામે મોટી બધી સર્કિટ બોર્ડ દેખાશે. આ મોટી બધી જે સર્કિટ બોર્ડ CPUની અંદર દેખાય છે, આ મોટી બધી સર્કિટ બોર્ડને આપણે નામ આપીએ છીએ મધરબોર્ડ. આ મધરબોર્ડ આપણે જ્યાં જોઈએ છીએ એ મધરબોર્ડમાં ક્યાંક વચ્ચે ફેન આપેલો હશે, કુલિંગ ફેન, પંખો આપેલો હશે, જેના કારણે CPU જે છે હીટ ન પકડે. આ કુલિંગ ફેન જે આપેલો છે વચ્ચે, એ કુલિંગ ફેનને તમે હટાવી લ્યો તો એની નીચેથી તમને માઇક્રો પ્રોસેસર જોવા મળે છે. જેવું સર મોબાઈલ ફોન, આપણે મોબાઈલ ફોન ખરીદવા જઈએ ત્યારે આપણને ખબર છે કે સર બેઝિક આપણે ડેટા તપાસતા હોય કે મોબાઈલ ફોનમાં ઇનબિલ્ટ સ્ટોરેજ કેટલું છે, રેમ કેટલી છે, હારે માઇક્રો પ્રોસેસર જોઈએ. કારણ કે આપણને ખબર છે કે સર મોબાઈલ ફોનને માઇક્રો પ્રોસેસરના કારણે જ ઝડપ મળે છે. સેમ વસ્તુ અહીંયાથી આની બનશે. જ્યાં કમ્પ્યુટર છે સર એ કમ્પ્યુટરમાં સૌથી વધારે ઝડપ મળતી હોય તો માઇક્રો પ્રોસેસરના કારણે મળે છે. માઇક્રો પ્રોસેસર એવી વસ્તુ છે જેના કારણે કમ્પ્યુટર કાર્ય કરે છે. એના વગર કમ્પ્યુટર કામ ન કરી શકે. આ જે માઇક્રો પ્રોસેસર છે એને આપણે આવું નામે ઓળખીએ છીએ કે સર આને આપણે લોજિકલ ચિપ આ નામથી ઓળખી શકીએ. આ પણ પૂછાયેલો પ્રશ્ન છે. RMC જુનિયર ક્લર્ક જે પેપર ગયું એ RMC જુનિયર ક્લર્કની અંદર આ પ્રશ્ન હતો કે માઇક્રો પ્રોસેસરનું અન્ય નામ જણાવો, તો લોજિકલ ચિપ થાય.
અહીંયા ક્વેશ્ચન એવો પૂછ્યો છે કે માઇક્રો પ્રોસેસર ભારતનું પહેલું કયું છે? ભારત જો માઇક્રો પ્રોસેસર બનાવે અને ભારતની અંદર બનીને તૈયાર થાય તો એ સ્વદેશી માઇક્રો પ્રોસેસર બને. આ સ્વદેશી માઇક્રો પ્રોસેસરનું નામ આપણા સૌ માટેનો જવાબ અહીંયા છે, જે તમારા મનમાં આવી જ ગયો હતો કે સર સ્વદેશી માઇક્રો પ્રોસેસર ભારતનું જે છે એ શક્તિ છે. શક્તિ, આ નામ ભારતના સ્વદેશી માઇક્રો પ્રોસેસરનું છે. શક્તિ માઇક્રો પ્રોસેસર કોને બનાવ્યું છે તો આવું પણ યાદ રાખી લઈએ સર. આઈઆઈટી મદ્રાસ, આના સ્ટુડન્ટ્સ અથવા તો આમના સંશોધકો છે આઈઆઈટી મદ્રાસના, કે જેમણે આ શક્તિ માઇક્રો પ્રોસેસર બનાવ્યું છે. અચ્છા સર, ભારતની અંદર બનેલું સૌથી પહેલું સ્વદેશી માઇક્રો પ્રોસેસર શક્તિ હોય તો સર ભારતે એક જ માઇક્રો પ્રોસેસર બનાવ્યું છે? નહીં, ભારતે ટોટલ અત્યાર સુધીમાં 4 સ્વદેશી માઇક્રો પ્રોસેસર બનાવી લીધા છે. શક્તિ સૌથી પહેલું માઇક્રો પ્રોસેસર છે. ત્યારથી આગળનું નામ આપણને અહીંયાથી આવી રીતે મળે સર, અજીત. આ નામ છે અજીત. જે માઇક્રો પ્રોસેસર છે એને યાદ રાખી લઈએ કે સર આઈઆઈટી બોમ્બે, આઈઆઈટી બોમ્બેના સંશોધકો છે જેમણે આ વિકસાવેલું છે. આઈઆઈટી બોમ્બે દ્વારા અજીત આ માઇક્રો પ્રોસેસર વિકસાવ્યું છે. તો બીજા નંબરનું આ છે. હજુ આનાથી આગળ બીજા 2 છે. આ 2ના નામ તમારે ગોતવાના છે અને કમેન્ટ બોક્સની અંદર મને આપવાના છે. ટોટલ 4 માઇક્રો પ્રોસેસર છે. હજી થોડુંક યાદ કરીએ તો કે સર માઇક્રો પ્રોસેસર છે ને, આને અમે ક્યાંક કમ્પ્યુટરની પેઢીઓ, આના અંતર્ગતે અમે લાસ્ટ લેક્ચરમાં કદાચ જોયું હતું. છેલ્લા લેક્ચરમાં આપણે એના જોડકા જોડ્યા હતા. પહેલી પેઢી આવે તો વેક્યુમ ટ્યુબ, બીજી પેઢી આવે તો ટ્રાન્ઝિસ્ટર. આવી રીતે સર માઇક્રો પ્રોસેસર જે છે એ કમ્પ્યુટરની ચોથી પેઢીની અંદર ઉપયોગ થાય છે. ચોથી પેઢીના જે કંઈ કમ્પ્યુટર છે એ માઇક્રો પ્રોસેસરનો સંસાધનનો ઉપયોગ કરતા હતા. માઇક્રો પ્રોસેસર જે બોલીએ સર, આવું માઇક્રો પ્રોસેસર દુનિયાનું સૌથી પહેલું બનાવનાર હતી એ ઇન્ટેલ કંપની હતી. તો આને યાદ રાખવી પડે સર. ઇન્ટેલ કંપની કે જે અમેરિકાની અંદર આવેલી છે, તો ઇન્ટેલ કંપનીએ દુનિયાનું સૌથી પહેલું માઇક્રો પ્રોસેસર એ બનાવ્યું હતું. આ બધો ડેટા અહીંયાથી આપણને મળે છે, એ બધો ડેટા આપણે યાદ રાખીશું. ત્યારથી આગળના ક્વેશ્ચન તરફ વધીએ છીએ. ક્વેશ્ચન નંબર 3 છે, કમ્પ્યુટરને જાણતા કે અજાણતા જો ખોટું ઇનપુટ આપવામાં આવે તો કમ્પ્યુટર આપણને ખોટું પરિણામ આપશે. આને શું કહી શકાય? અહીંયા જે કહેવા માગે છે ને એ સિમ્પલ અર્થમાં આટલું કહેવા માગે છે કે ભાઈ કમ્પ્યુટર છે એ એક કાર્ય પદ્ધતિને ફોલો કરે છે. આ જે કાર્ય પદ્ધતિ કમ્પ્યુટરની છે એને નામ અપાય છે GIGO. GIGO આ જે કાર્ય પદ્ધતિ કમ્પ્યુટરની કહી શકીએ, આ કાર્ય પદ્ધતિનું પૂરું નામ પૂછ્યું છે GIGO, જેનું પૂરું નામ આપણને અહીંયા ઓપ્શન A માં જોવા મળશે, ગાર્બેજ ઇન ગાર્બેજ આઉટ. ગાર્બેજ ઇન ગાર્બેજ આઉટ આનો અર્થ એવો થાય કે જો કમ્પ્યુટરમાં તમે કચરો દાખલ કરો તો સામે અપેક્ષા કચરાની જ રાખવાની રહે. બરાબર કે કમ્પ્યુટરની અંદર જો ખોટું ઇનપુટ તમે આપશો તો કમ્પ્યુટર સામે શું આપશે? આઉટપુટ સ્વરૂપે ખોટી વસ્તુ જ આપવાનું છે, ક્યારેય સાચી વસ્તુ નહીં આપે. જેવું કરો એવું ભરો, એના જેવું થાય કે કમ્પ્યુટરને જે આપશો ને એવું જ સામે આપશે. બરાબર, તો અહીંયા કમ્પ્યુટરની અંદર આ પ્રશ્ન ઘણી બધી વખત પૂછાય છે, એટલે યાદ રાખી લઈએ સર, ગાર્બેજ ઇન ગાર્બેજ આઉટ. ત્યારથી આગળના પ્રશ્ન તરફ વધીએ છીએ. નીચેના પૈકી કયું આઉટપુટ માટેનું ઉપકરણ નથી? અહીંયા પ્રશ્ન આવો પૂછ્યો છે. અહીંયા આપણે યાદ રાખવું પડશે સર, આઉટપુટનું સાધન કયું નથી, આવું પૂછ્યું છે. ઓપ્શન એ મોનિટર છે, ત્યારથી આગળ પ્લોટર છે, ત્યારથી આગળ પ્રિન્ટર અને ત્યારથી આગળ ઓપ્ટિકલ સ્કેનર. સબ અકાઉન્ટન્ટ કે સબ ઓડિટર જે પેપર ગયું, જેનું હમણાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ આવ્યું, એનો આ પ્રશ્ન છે. એમાં આ પ્રશ્ન પૂછાયેલો હતો. આ વર્ષની જ વાત ચાલે છે સર. અહીંયા ઓપ્શન મોનિટર, પ્લોટર, પ્રિન્ટર અને ઓપ્ટિકલ સ્કેનર છે. આઉટપુટ યુનિટ નથી એવું પૂછ્યું છે, એટલે આપણો ઓપ્શન અહીંયાથી ડી જવાબ બનશે, કેમ કે ઓપ્ટિકલ સ્કેનર સર આ ઇનપુટ ડિવાઇસ છે. સ્કેનર જે છે ઇનપુટ કરવાનું કામ કરે છે, એટલે ઇનપુટ ડિવાઇસ કહેવાય. જ્યારે સર મોનિટર, આની હમણાં જ આપણે વાત કરી, મોનિટર છે સર એ આઉટપુટ ડિવાઇસ છે. ત્યારથી આગળ પ્લોટર છે સર અને ત્યારથી આગળ પ્રિન્ટર છે. કદાચ પ્રિન્ટર વિશે આપણને ખબર હશે, ઓફિસની અંદર આપણે યુઝ કરીએ છીએ એટલા માટે. પ્લોટર જે શબ્દ છે એને યાદ રાખી લઈએ સર. પ્લોટર એટલે શું? તો પ્લોટર એટલે એવું છે કે સર મોટા નકશા, મોટા ચિત્રો યા તો બેનર, આ કંઈ પણ પ્રિન્ટ કાઢવી હોય તો પ્લોટરનો ઉપયોગ થાય. સર મોટા મોટા નકશાની પ્રિન્ટ કાઢવી છે, યા તો ચિત્રોની પ્રિન્ટ કાઢવી છે, યા તો બેનર આની પ્રિન્ટ કાઢવી છે, તો આપણે પ્લોટરનો ઉપયોગ થાય. ઉદાહરણ તરીકે તમે કોઈ દુકાન, કોઈ લાઇબ્રેરી વગેરેનું બેનર જુઓ છો, આ બેનરની પ્રિન્ટ કાઢવી હોય તો આપણા ઓફિસમાં રહેલા પ્રિન્ટરમાંથી પ્રિન્ટ ન નીકળે. બેનરની પ્રિન્ટ કાઢવી છે સર, પ્રિન્ટર મોટું જોઈએ, બરાબર, તો બેનરની પ્રિન્ટ એ નીકળી જાય. તો મોટું પ્રિન્ટર એટલે પ્લોટર, બીજું કંઈ નથી. તો પ્રિન્ટરની સાથે પ્લોટર એ સર આઉટ કરશે, એટલા માટે એને આઉટપુટ યુનિટ કહેવાય. અહીંયા લખ્યું છે સર ઓપ્ટિકલ સ્કેનર. તો સ્કેનર જે છે ને સર ઇનપુટ કરવાનું કામ કરે છે, એટલે આવું યાદ રાખી લઈએ. હારે હારે સર અહીંયા જો સ્કેનર ઇનપુટ ડિવાઇસ બનતી હોય તો સ્કેનર સિવાયની કઈ કઈ ઇનપુટ ડિવાઇસ છે જે અમને યાદ રહેવી જોઈએ,
આ તમારે ગોતવાનું છે. તમને યાદ આવતી તમામ ઇનપુટ ડિવાઇસ છે તમારે કમેન્ટ બોક્સની અંદર મને આપવાની છે. નેક્સ્ટ લેક્ચરની અંદર હું આનો અહીંયા સમાવેશ કરીશ. ત્યારથી આગળના ક્વેશ્ચનમાં જઈએ. આધુનિક શબ્દ પ્રક્રિયા સોફ્ટવેર નીચેનામાંથી કઈ પદ્ધતિ પ્રમાણે ચાલે છે? શબ્દ પ્રક્રિયા સોફ્ટવેર પહેલા આવું સમજીએ સર. શબ્દ પ્રક્રિયા સોફ્ટવેર છે. શબ્દ પ્રક્રિયાને જો દેશી ભાષામાં આપણી ભાષામાં સમજીએ ને તો માઇક્રોસોફ્ટ વર્ડ છે, વર્ડ પેડ છે, જે કંઈ વસ્તુ ટાઈપિંગ માટેની વસ્તુ છે, આ ટાઈપિંગના તમામ સોફ્ટવેર છે એ અત્યારે આધુનિક સ્વરૂપમાં કઈ રીતે કાર્ય કરે છે. તો અહીંયા કઈ રીતે કાર્ય કરે છે એને યાદ રાખી લઈએ કે સર કઈ રીતે કાર્ય કરે. તો આનો અર્થ આવો થાય, what you see is what you get. આ એનો જવાબ થાય. અહીંયા જે મેં લખ્યું છે કે અત્યારના માઇક્રોસોફ્ટ વર્ડ, પાવર પોઈન્ટ, એક્સેલ આ બધી વસ્તુ કેવી રીતે કામ કરે છે, તમે જે જુઓ છો એ જ તમે મેળવો છો, તમે જે ટાઈપ કરો છો એ જ તમને સામે દેખાય છે. આનો અર્થ એવો થાય what you see is what you get. તો અહીંયાથી મળતો ઓપ્શન આપણો જવાબ બનશે what you see is what you get. ઓપ્શન સી આપણા માટે સાચો જવાબ થાય. અત્યારના માઇક્રોસોફ્ટ વર્ડની અંદર હું કંઈ પણ ટાઈપ કરું સર, હું જે કંઈ ટાઈપ કરું, હું જેવું ટાઈપ કરું એ જ હું મેળવું. બરાબર. તો અહીંયાથી આવો અર્થ થાય સર what you see is what you get. તો અહીંયા અત્યારના સોફ્ટવેર છે ઓપ્શન સી આ મુજબ કાર્ય કરે છે. તો આને યાદ રાખીએ. બહુ સહેલી વસ્તુ છે, આમાં કંઈ અઘરી નથી. ત્યારથી આગળનો ક્વેશ્ચન નંબર છે હાર્ડવેર અને સોફ્ટવેર આ બંનેને જોડવાનું કામ કોણ કરે છે? તો ઓપ્શન તપાસીએ સર ટ્રાન્ઝિસ્ટર, વેક્યુમ ટ્યુબ, ઓપરેટિંગ સિસ્ટમ કે વેબ બ્રાઉઝર. અહીંયાથી કદાચ આપણને ખબર પડતી હોય તો કે સર હાર્ડવેર અને સોફ્ટવેર આ બેયને જોડે ને તો ઓપરેટિંગ સિસ્ટમ જોડે. શું કામ સર ઓપરેટિંગ સિસ્ટમ જોડે? કેમ કે ઓપરેટિંગ સિસ્ટમ એટલે જેવું નામ એવું કામ છે. સમજો, કમ્પ્યુટરને ઓપરેટ કરવા માટેની સિસ્ટમ એટલે કમ્પ્યુટરને ચલાવવાના તમામ સોફ્ટવેર હોય એને સર ઓપરેટિંગ સિસ્ટમ કહેવાય. જેના થકી કમ્પ્યુટર કાર્ય કરી શકે, જેના થકી કમ્પ્યુટર ચાલુ થાય, જેના થકી કમ્પ્યુટર બંધ થાય, એને ઓપરેટિંગ સિસ્ટમ કહેવાય. તો સર જ્યારે કમ્પ્યુટરની અંદર કમ્પ્યુટરને ચાલુ કરીએ અને જ્યારે કમ્પ્યુટરને ચાલુ કરવાના બધા સોફ્ટવેર યુઝ થાય અને જ્યારે કમ્પ્યુટર ચાલુ થઈને અમે કામ કરીએ તો આવું બધુંય કામ અમને કરવા દે ઓપરેટિંગ સિસ્ટમ કરવા દેશે. અમે કમ્પ્યુટરમાં બેસી અને સોફ્ટવેરનો ઉપયોગ કરીએ અને હાર્ડવેરનો ઉપયોગ કરીએ. અમે આ બેયનો ઉપયોગ ક્યારે કરી શકીએ સર? કે જ્યારે કમ્પ્યુટરની અંદર ઓપરેટિંગ સિસ્ટમ હોય. ઉદાહરણ તરીકે મોબાઈલ ફોન છે તો મોબાઈલ ફોન આપણી પાસે જે કોઈ પણ મોબાઈલ ફોન હોય, ઉદાહરણ તરીકે એન્ડ્રોઈડ મોબાઈલ ફોન હોય તો આપણા મોબાઈલ ફોનની અંદર એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ છે. જો મોબાઈલ ફોનને ચાલુ કરીએ સર પછી બધી વસ્તુ ચાલે. જો મોબાઈલ ફોન ચાલુ થાય સર તો અમે વોટ્સઅપ યુઝ કરીએ, તો અમે હેન્ડસ્ફ્રી લગાવીને સોંગ સાંભળીએ, તો હેન્ડસ્ફ્રી લગાવીએ આ આપણા માટે હાર્ડવેર છે. જ્યારે વોટ્સઅપ યુઝ કર્યું કોઈ અંગત વ્યક્તિને મેસેજ કરવા માટે તો વોટ્સઅપ છે આપણા માટે સોફ્ટવેર બને. તો આ વોટ્સએપ સોફ્ટવેર અને હેન્ડસ્ફ્રી આ બંનેનો તાલમેલ કોના કારણે થાય? કે જ્યારે મોબાઈલ ફોનની અંદર સોફ્ટવેર હોય ત્યારે. એવી જ રીતે સેમ સર કમ્પ્યુટરની અંદર જો સોફ્ટવેર હશે એને ચાલુ બંધ કરવાના ઓપરેટિંગ સિસ્ટમના, તો કમ્પ્યુટરનું હાર્ડવેર ને સોફ્ટવેર જોડાશે. તો અહીંયા યાદ રાખી લઈએ ટ્રાન્ઝિસ્ટર જેનો ઉપયોગ આપણે બીજી પેઢીના કમ્પ્યુટરમાં કરીએ છીએ. વેક્યુમ ટ્યુબ પ્રથમ પેઢીના કમ્પ્યુટરની અંદર આનો ઉપયોગ થાય. ઓપ્શન ડી વેબ બ્રાઉઝર આપ્યું છે. વેબ બ્રાઉઝર રિલેટેડ કદાચ આપણને ખબર નહીં હોય તો કરંટ અફેર આપી દો કે હમણાં જ માઇક્રોસોફ્ટે પોતાનું જે વેબ બ્રાઉઝર હતું ઇન્ટરનેટ એક્સપ્લોરર એને નિવૃત્ત કર્યું છે. 27 વર્ષની સેવા બાદ એમને નિવૃત્ત કરવામાં આવ્યું છે. તો આ વેબ બ્રાઉઝર છે. ઇન્ટરનેટનો ઉપયોગ કરવા માટે જે જરૂરી સોફ્ટવેર હોય સર એને વેબ બ્રાઉઝર કહેવાય. ક્લિયર? આપણા સૌના મોબાઈલ ફોનની અંદર ગૂગલ ક્રોમ આ હશે. ત્યારથી આગળ વધીએ છીએ ક્વેશ્ચન નંબર 7 તરફ જઈએ. નીચેનામાંથી કયો વિકલ્પ વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમની અદ્યતન આવૃત્તિ જણાવે છે? જુઓ, ઓપરેટિંગ સિસ્ટમ એટલે કમ્પ્યુટરને ચલાવવાના સોફ્ટવેર અને વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમની કઈ સૌથી છેલ્લી આવૃત્તિ આવું પૂછ્યું છે. વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ એટલે સર આ કંપનીની ઓપરેટિંગ સિસ્ટમ પૂછી છે માઇક્રોસોફ્ટની. માઇક્રોસોફ્ટ છે એ અમેરિકા ખાતે આવેલી કંપની છે જેના CEO અત્યારે હાલ યસ તમે જે નામ કીધું મનમાં એ જ છે, સત્યા નાડેલા આના CEO છે. માઇક્રોસોફ્ટ કંપની આનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? અમેરિકામાં છે, પણ અમેરિકામાં ક્યાં આવેલું છે આ તમારે મને ગોતી અને કમેન્ટમાં જણાવવાનું છે. માઇક્રોસોફ્ટ કંપની જે છે ને એ પોતાની ઓપરેટિંગ સિસ્ટમ બનાવે છે. જે કદાચ આપણે આવું નામ બોલતા હોય કે સર વિન્ડોઝ 7 છે, વિન્ડોઝ 8 છે, વિન્ડોઝ 10 છે, આ બધી ઓપરેટિંગ સિસ્ટમ છે ને માઇક્રોસોફ્ટની છે. આ માઇક્રોસોફ્ટની ઓપરેટિંગ સિસ્ટમમાં સૌથી લેટેસ્ટ કઈ છે આવું પૂછ્યું છે. તો આવું યાદ રાખી લઈએ સર. સૌથી લેટેસ્ટ માઇક્રોસોફ્ટની ઓપરેટિંગ સિસ્ટમ વિન્ડોઝ 11 છે જેને ડિસેમ્બર 2021ની અંદર લોન્ચ કરવામાં આવી હતી. આ અત્યારની સૌથી અદ્યતન એટલે કે સૌથી લેટેસ્ટ આવૃત્તિ છે. આનાથી આગળ જઈએ તો કે સર માઇક્રોસોફ્ટ આ જે છે એ ઓપરેટિંગ સિસ્ટમ લોન્ચ કરે છે, માઇક્રોસોફ્ટ ઓપરેટિંગ સિસ્ટમ બનાવે છે,
તો માઇક્રોસોફ્ટે પોતાની પહેલી ઓપરેટિંગ સિસ્ટમ કયા વર્ષે લોન્ચ કરી? આ ઘણી બધી વખત પ્રશ્ન પૂછાય છે. તો અહીંયાથી વર્ષ યાદ રાખી લઈએ સર. 1985નું વર્ષ એવું છે જ્યારે માઇક્રોસોફ્ટે પોતાની પ્રથમ ઓપરેટિંગ સિસ્ટમ લોન્ચ કરી હતી. અને અત્યારે હાલ સૌથી લેટેસ્ટ વિન્ડોઝ 11 છે. જો કદાચ જૂના પેપર તમે તપાસશો ને તો વિન્ડોઝ 11 ડિસેમ્બરમાં લોન્ચ થઈ છે 2021માં. ડિસેમ્બર 2021 પહેલાની ઓપરેટિંગ સિસ્ટમ કઈ હતી? તો વિન્ડોઝ 10 હતી. અહીંયા લખેલી નથી, પણ વિન્ડોઝ 11ની પહેલાનું વર્ઝન વિન્ડોઝ 10 હતું. તો એ આપણા માટે અદ્યતન બને. અત્યાર પૂરતું સર વિન્ડોઝ 11 છે, જેને હમણાં છેલ્લે લેટેસ્ટ લોન્ચ કર્યું છે. ક્લિયર? પહેલી ઓપરેટિંગ સિસ્ટમ 1985 છે, જે માઇક્રોસોફ્ટ કંપનીએ બનાવી છે. એનું હેડક્વાર્ટર તમારે મને આપવાનું છે. ત્યારથી આગળ વધીએ છીએ ક્વેશ્ચન નંબર 8. વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમની અંદર જ કટ કરેલું કે કોપી કરેલી માહિતી હોય આને ટેમ્પરરી બેઝ એટલે કે સર કામ ચલાઉ ધોરણે કઈ જગ્યાએ સંગ્રહ કરવામાં આવે છે? કહેવા એટલું માગે છે, તમે તમારું નામ લખો છો, ઓજસની અંદર ફોર્મ ભરો છો, તમે તમારું નામ લખ્યું, પછી એને કોપી કર્યું. કોપી કરેલું ક્યાં પડ્યું રહ્યું કે ઇન ફ્યુચર તમે જ્યાં પેસ્ટ કરશો તો એ કોપી કરેલું લખાણ ત્યાંથી આવીને પેસ્ટ થાય. આ કઈ જગ્યાએ ડબ્બામાં પૂરાઈ ગયું એ પૂછ્યું છે. તો આવું યાદ રાખીએ કે સર જ્યારે અમે કંઈ પણ વસ્તુ કોપી કરીએ છીએ, જ્યારે અમે કટ કરીએ, આ બધી વસ્તુ સર ઓપ્શન બી ક્લિપબોર્ડની અંદર સ્ટોર થાય છે. કમ્પ્યુટરની અમુક પ્રકારની એવી ટેમ્પરરી મેમરી છે જેની અંદર કટ કરેલું કે કોપી કરેલું લખાણ સાચવીને રાખે. કેમ કે કમ્પ્યુટરને યાદ તો રાખવું પડશે ને કે તમે આ વસ્તુ કોપી કરી છે. તમે તો 2 કલાક સુધી કદાચ ભૂલી જાઓ, 2 કલાક પછી ક્યાંય જઈને પેસ્ટ કરશો તો એ કમ્પ્યુટરને યાદ હશે કે તમે શું કોપી કર્યું હતું. તો કમ્પ્યુટર આ બધી વસ્તુ ક્યાં રાખે છે? તો ક્લિપબોર્ડની અંદર રાખે છે. વધારાનો પ્રશ્ન લઈએ તો કે સર આ ક્લિપબોર્ડ જે છે એની અંદર અમે એક વસ્તુ કોપી કરીએ એ સ્ટોર થાય? તો યાદ રાખો સર, ક્લિપબોર્ડની અંદર ટોટલ આવી 24 વસ્તુ છે એ કોપી થયેલી પડી રહેશે. કટ કરો છો, કોપી કરો છો, કંઈ પણ 24 વસ્તુ એવી હશે છેલ્લી જે ક્લિપબોર્ડની અંદર તમને સ્ટોર થયેલી જોવા મળશે. હું અત્યારે એક વસ્તુ કોપી કરું, માની લ્યો કે આ લખેલું છે ક્લિપ સ્ટોરેજ, આને હું કોપી કરી દઉં, પછી કદાચ એને હું રાખી દઉં સાઈડમાં, પછી હું આને કોપી કરું ક્લિપબોર્ડને. હવે હું પેસ્ટ કરીશ તો આવશે શું સર? ક્લિપબોર્ડ પેસ્ટ થશે, બરાબર. પણ આની પહેલાં મેં કોપી કર્યું હતું એ ક્લિપબોર્ડની અંદર સ્ટોર હશે. આની પહેલાંનું જે સ્ટોર કર્યું હતું સર કોપી કરેલું એ ક્લિપબોર્ડની અંદર હોય તો આવી આની પહેલાંની કેટલી વસ્તુ હોય? તો 24 વસ્તુ સ્ટોર થશે. આને યાદ રાખવું છે. ક્લિયર? તો ક્લિપબોર્ડની અંદર કામચલાઉ ધોરણે સ્ટોર થાય. આનાથી આગળ વધીએ છીએ. ક્વેશ્ચન નંબર 9 લઈએ. કમ્પ્યુટરમાં WinZip કયા પ્રકારનો સોફ્ટવેર છે? WinZip સોફ્ટવેર વિશે પૂછ્યું છે. સાંભળજો, WinZip સોફ્ટવેર છે ને એને હજી એક નામ અપાય છે. આ સોફ્ટવેરને આવું નામ અપાય છે, WinRAR. WinZip અથવા તો WinRAR આ પ્રકારનો સોફ્ટવેર કહેવાય. આ બે સોફ્ટવેરનું કામ શું છે સાંભળજો. માની લો કે કોઈ વ્યક્તિ દૂર સ્થળે બેઠેલું છે. આ દૂર સ્થળે રહેલા કોઈ વ્યક્તિને મારે એક સાથે 10, 15, 20 ફાઇલ મોકલવી હોય તો મારી પાસે ઓપ્શન એ છે કે સર 10 ફાઇલને હું મેઇલ કરી દઉં. મેઇલ કરવામાં પ્રોબ્લેમ ઘણા બધા આવે સર. ઇન્ટરનેટ જોઈ ફાઇલ એટેચ થવામાં વાંધો આવે, બધા પ્રોબ્લેમ થાય. આવું કંઈ ન કરવું હોય ને તો હું એક કામ કરું, WinZip કે WinRAR સોફ્ટવેર ડાઉનલોડ કરી લઉં. આ સોફ્ટવેરની અંદર હું એવું કરી શકું કે આ 10 ફાઇલ છે એ 10 ફાઇલને હું એમાં કમ્પ્રેસ કરી દઉં. આની અંદર કમ્પ્રેસ કરી દઉં એટલે કે એની અંદર રાખી દઉં. જ્યારે હું 10 ફાઇલને આ સોફ્ટવેરની અંદર ઓપન કરીશ એટલે 10 ફાઇલ ભેગી થઈ જશે, સંકોચાઈ જાય અને એક જ ફાઇલ બની જાય 10 ફાઇલની. પછી એક જ ફાઇલ મારે એ વ્યક્તિને મોકલવાની રહે. તો અહીંયાથી એનું કામ પૂછ્યું છે હવે કે WinZip કે WinRAR આ સોફ્ટવેર કયા પ્રકારનો છે સર? ફાઇલ સંકોચન, ફાઇલ પુનરાવર્તન, ફાઇલ નેટવર્કિંગ કે ફાઇલ કન્વર્ટર? તો હવે જવાબ આપણને મળી જાય. કોઈ પણ ફાઇલ છે સર એને સંકોચ કરવી હોય, સંકોચન કરવી હોય કે કમ્પ્રેસ કરવી હોય તો આ સોફ્ટવેરની જરૂર પડશે. ત્યારથી આગળના ક્વેશ્ચનમાં જઈએ. કમ્પ્યુટરમાં ટ્રેક અને સેક્ટર આનો સંબંધ કોની સાથે હોય? જાન્યુઆરી 2020 જ્યારે PGVCL UGVCLની પરીક્ષાઓ સ્ટાર્ટ થઈ ત્યારથી આવા પ્રશ્નો અઘરા શરૂઆત થઈ. ટ્રેક અને સેક્ટર આનો સંબંધ હાર્ડ ડિસ્ક સાથે છે, આવું યાદ રાખી લઈએ. ક્યારેક નિરાતે આની ચર્ચા કરીશું. હાર્ડ ડિસ્કનું મિકેનિઝમ એ ક્યારેક ડિટેલમાં ભણીશું કે હાર્ડ ડિસ્કને અમે ઓપન કરીએ તો કઈ કઈ વસ્તુ એની અંદર દેખાય. એનું આખું મિકેનિઝમ સમજો તો ટ્રેક અને સેક્ટર સમજાઈ જાય. અત્યાર પૂરતું આટલું યાદ રાખીએ સર, હાર્ડ ડિસ્ક જેની અંદર કમ્પ્યુટરનો બધોય ડેટા સ્ટોર થાય, આ હાર્ડ ડિસ્ક છે એની અંદર ડેટા સ્ટોર કરવા માટે એનું મિકેનિઝમ 2 પ્રકારનું આપ્યું હોય. આમ તો 3 પ્રકાર હોય પણ 2 પ્રકાર અત્યાર પૂરતા યાદ રાખીએ કે સર સૌથી પહેલાં હાર્ડ ડિસ્ક છે એને ટ્રેકમાં વિભાજિત કરાય અને ટ્રેકથી આગળ વધો તો આને સેક્ટરમાં વિભાજિત કરાય. એટલે યાદ રાખીએ સર હાર્ડ ડિસ્કનું મિકેનિઝમ છે એ ટ્રેક અને સેક્ટર આમાં વિભાજિત કરેલું હોય. તો ટ્રેક અને સેક્ટરનો સંબંધ કોની સાથે થાય? તો હાર્ડ ડિસ્ક સાથે થાય. પ્રોસેસર માઇક્રો પ્રોસેસર કહેવાય, લોજિકલ ચિપ કહેવાય. આપણે ભણ્યા પેન ડ્રાઈવ કમ્પ્યુટરની અંદર ડેટા સ્ટોર કરવા માટે ઉપયોગ થાય. પ્રિન્ટર પ્રિન્ટ કાઢવા માટે ઉપયોગી છે. જવાબ આપણો ઓપ્શન સી છે.
ત્યારથી આગળનો પ્રશ્ન છે, નીચેનામાંથી કયો વિકલ્પ સીડીનો પ્રકાર દર્શાવે છે? સીડી આ પૂછ્યું છે, થોડોક ડેટા બેકગ્રાઉન્ડનો લઈએ સર. સીડી આને અમે કોમ્પેક્ટ ડિસ્ક આવું કહીએ છીએ. સીડીને કોમ્પેક્ટ ડિસ્ક કહેવાય. સીડીની ઉપર જે ચમકતો વિભાગ આપણે જોઈએ છીએ એ સીડીની ઉપર સર આયરન ઓક્સાઇડનું કવર ચડાવેલું હોય. બીજી વસ્તુ, સીડીનો પ્રકાર પૂછ્યો છે. સીડીના કુલ 3 પ્રકારો મુખ્ય છે, આવું યાદ રાખવું છે. ઓપ્શનની અંદર તમને 2 જ દેખાશે, આપણે 3 પ્રકારો યાદ રાખવા છે. સર સીડીના 3 પ્રકારો પડે. સૌથી પહેલો જે પ્રકાર પડે એને સીડી રોમ કહેવાય. બીજો જે પ્રકાર પડે સર એને સીડી આર કહેવાય. અને ત્રીજો જે પ્રકાર પડે સર એને સીડી RW કહેવાય. આ 3 પ્રકારો મુખ્ય છે સીડીના. હવે એકવાર તપાસો તો સીડીના 3 પ્રકારો મેં આપ્યા છે, આમાંથી 2 ઓપ્શન કદાચ મળે છે આપણને. જુઓ, CDR CDRW આ ઓપ્શન હશે. CDR CDRW આ પ્રકાર પડે. CDR ને CDW આ તો પ્રકાર જ નથી સર. CDR CDWR નથી, RW છે. CDR ને CDM આ પ્રકાર નથી. તો અહીંયાથી આપણને ખબર પડે, બરાબર. ગવર્મેન્ટ આ 2 જ પ્રકારો આપે છે, જ્યારે સીડીનો ત્રીજો પ્રકાર એ મુખ્ય પડે છે, એ યાદ રાખી લઈએ સર. CD ROM પડશે. CD ROM કોમ્પેક્ટ ડિસ્ક રીડ ઓનલી મેમરી થાય. CDR એટલે કોમ્પેક્ટ ડિસ્ક રેકોર્ડેબલ આવું થશે. અને CDRW એટલે કોમ્પેક્ટ ડિસ્ક રીરાઇટેબલ આવું થશે. આવા કંઈક ઓપ્શનો આપણને મળે છે. તો સીડીના મુખ્ય 3 પ્રકારો પડે છે, CD ROM, CDR, CDRW. એ પૈકીનો અહીંયા આપણો જવાબ આ સાચો થશે. જેવી રીતે સીડીના 3 પ્રકારો પડ્યા છે ને, આ જ રીતે સેમ DVD આના 3 પ્રકારો આ જ રીતે પડશે. ત્યારથી આગળના પ્રશ્નમાં જઈએ છીએ. ક્વેશ્ચન નંબર 12, હાર્ડવેર સાથે સંકલિત કે યુગ્મિત સ્વરૂપે મળતા સોફ્ટવેરને શું કહેવાય? કહેવાય એવું માગે છે, તમે કોઈ હાર્ડવેર ખરીદો છો અને હાર્ડવેરની હારે ઇનબિલ્ટ સ્વરૂપે કોઈ સોફ્ટવેર ઇનબિલ્ટ સ્વરૂપે આપી દેવાય, એની હારે જોડાયેલો સોફ્ટવેર આવે એને શું કહેવાય? નેસ્ટવેર, જોઈન્ટવેર, ફોર્મવેર અથવા તો ફર્મવેર. કદાચ આમને વિચારો ને તો આ 2 ઓપ્શન કંઈક ભળતા હોય ને એવું લાગે, એટલે એલિમિનેશન ટેસ્ટ ગણો ને તો આ 2 ઓપ્શન કદાચ નહીં આવે, કેમ કે આ 2 ઓપ્શન મળતા લાગે છે, એટલે કદાચ આમાંથી હશે, આવું કહી શકો. જ્યારે સાચો જવાબ આપણો છે ફર્મવેર. ફર્મવેર એટલે શું છે સર? ફર્મવેર એટલે આવું યાદ રાખવું છે સર, હાર્ડવેર અને સોફ્ટવેર આ બેનું મિશ્રણ છે. હાર્ડવેર અને સોફ્ટવેર બેનું મિશ્રણ થાય તો એને ફર્મવેર કહેવાય. પ્રેક્ટિકલી ઉદાહરણથી સમજીએ ને તો સમજો. માની લો કે મારી પાસે મોબાઈલ ફોન છે. મારી પાસે મોબાઈલ ફોન છે ને સર, આ મોબાઈલ ફોનને હું હાર્ડવેર કહી શકું. શું કામ સર હાર્ડવેર કહેવાય? કેમ કે મોબાઈલ ફોનને તમે જોઈ શકો અને એને સ્પર્શી શકો છો, એટલે મોબાઈલ ફોન મારા માટે સર હાર્ડવેર છે. હવે એવું વિચારો તો કે આ મોબાઈલ ફોન કેવી રીતે કામ કરે, એ આની અંદર જ એના સોફ્ટવેર હોય કે નહીં? હા સર, આની અંદર જ નાખેલા હોય. જો આની અંદર જ આના સોફ્ટવેર નાખી દીધા હોય તો આનો અર્થ એવો થયો કે મોબાઈલ ફોનની અંદર 2 વસ્તુ બને. મોબાઈલ ફોન હાર્ડવેર છે, એની અંદર જ એના સોફ્ટવેર છે. જો સર મોબાઈલ ફોન હાર્ડવેર હોય, એની અંદર જ એના સોફ્ટવેર નાખી દીધા, આનો અર્થ એવો થયો કે સર ત્યાં હાર્ડવેર અને સોફ્ટવેર આ 2 ભેગા મળી ગયા. જ્યારે સર હાર્ડવેર અને સોફ્ટવેર 2 ભેગા થઈ ગયા તો આનો અર્થ એવો થયો બની ગયું ફર્મવેર. ક્લિયર? તો ફર્મવેરમાં અહીંયા એવું કીધું કે જ્યારે તમે કોઈ હાર્ડવેર લ્યો છો, એ હાર્ડવેરની હારે ઇનબિલ્ટ જોડાઈને આવતો સોફ્ટવેર હોય એને શું કહેવાય? તો ફર્મવેર કહેવાશે. ક્લિયર? ચલો આનાથી આગળ વધીએ છીએ. ક્વેશ્ચન નંબર 13 તરફ જઈએ. બારકોડ સ્કેનર કયા સ્વરૂપમાં પ્રિન્ટ કરેલા બારકોડને વાંચે છે અને એને અનુરૂપ કિંમતમાં ફેરવે છે? ઓપ્શન તપાસી લઈએ, પછી આનો બેકગ્રાઉન્ડનો ડેટા લઈશું. UPS પહેલો ઓપ્શન છે, ત્યારથી આગળ USP છે, UPC છે અને UCP છે. યાદ રાખજો સર, અહીંયાથી UPS આનો એક અર્થ આપણને મળશે. આપણા ક્વેશ્ચનનો જવાબ અહીંયા છે UPC. UPC આનું પૂરું નામ આવું થાય સર, યુનિવર્સલ પ્રોડક્ટ કોડ. આવું આનું પૂરું નામ થાય UPC. UPC એટલે યુનિવર્સલ પ્રોડક્ટ કોડ છે. હવે થોડુંક આ ક્વેશ્ચનને તપાસીએ ને કે સર આનો જવાબ UPC શું કામ આવે? આપણે છે ને શોપિંગ મોલની અંદર શોપિંગ કરવા જઈએ ત્યારે ઓલી બારકોડ ગન જોઈ છે. જે કોઈ પણ પ્રોડક્ટ છે એની ઉપર બારકોડ હોય એને સ્કેન કરે, બીપ એવો અવાજ આવે અને MRP સ્કેન થઈને કમ્પ્યુટરમાં મળે. આજે MRP મળી એ બારકોડને સ્કેન કરતા મળી. માની લો કે હું કોઈ એક પ્રોડક્ટ, કોઈ પણ પ્રોડક્ટ લઉં છું, એને હું સ્કેન કરું છું અહીંયા આગળ બારકોડ સ્કેનરથી, બારકોડની ગનથી, તો મને 10 રૂપિયા MRP મળે છે માનજો. હવે આ જ પ્રોડક્ટને કદાચ હું દુનિયાના કોઈ પણ ખૂણે લઈ જાઉં, પછી ત્યાં જઈને માનો કે હું સ્કેન કરું બારકોડથી, તો MRP બદલી જાય એવું થાય? નહીં સર, MRP સેમ રહેશે. 10 રૂપિયા છે 10 રૂપિયા જ રહેશે. તો આનો અર્થ એવો છે કે સર બારકોડ છે ને
એ પ્રિન્ટ કરેલા એવા બારકોડને વાંચે છે જે આખી દુનિયામાં એક સરખો ચાલે છે. આખી દુનિયામાં એક સરખી ટેકનોલોજી ચાલતી હોય એવી ટેકનોલોજી આ છે, યુનિવર્સલ પ્રોડક્ટ કોડ. યુનિવર્સલી ઉપયોગ થાય એવો કોડ ઉપયોગ થાય જે પ્રોડક્ટનો હોય અને યુનિવર્સલી ઉપયોગ થાય. એટલે અહીંયા પ્રશ્નમાં મળે કે બારકોડની ગન જે છે એ કયા સ્વરૂપમાં પ્રિન્ટ કરેલા બારકોડને સ્કેન કરશે, તો યુપીસીને સ્કેન કરશે. ક્લિયર? તો આને આપણે યાદ રાખીશું મિત્રો. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ વધીએ. ક્વેશ્ચન નંબર 14. કમ્પ્યુટરમાં કયું સાધન સ્ટોરેજ ડિવાઇસ પ્રકારની કામગીરી કરી શકે છે? ધોરણ 12ના સ્ટુડન્ટને આ પ્રશ્નનો જવાબ આવડે. સર કઈ વસ્તુ એવી છે જે કોઈ પણ વસ્તુ સ્ટોર કરે છે? સમજાઈ જશે. કીબોર્ડ સ્ટોર ન કરે, મોનિટર ન કરે, પ્રિન્ટર ન કરે, પેન ડ્રાઈવ, જેમાં તમે તમારો અને તમારા ઈનો બધાનો ડેટા રાખ્યો હોય એવી પેન ડ્રાઈવ, એ અહીંયા પૂછ્યું છે. ક્લિયર? ત્યારથી આગળના પ્રશ્ન તરફ જઈએ છીએ. કમ્પ્યુટરમાં સ્ક્રીન ઉપર આવેલું સૌથી નાનામાં નાનું ટપકું છે એને શું કહેવાય? કમ્પ્યુટરની સ્ક્રીન ઉપર આવેલું સૌથી નાનામાં નાનું ટપકું છે એને આપણે પિક્સેલ આવું નામ આપીએ છીએ. આને યાદ રાખવાનું છે સર. આ પ્રશ્ન ઘણી બધી વખત આવે છે. પિક્સેલ એટલે શું? તો કમ્પ્યુટરની સ્ક્રીન ઉપર આવેલું સૌથી નાનામાં નાનું ટપકું. પ્રેક્ટિકલી સમજાવું તો તમે જે મોબાઈલ ફોનની અંદરથી મને જુઓ છો, પ્રેક્ટિકલ ઉદાહરણ આપું છું. મોબાઈલ ફોનમાંથી તમે જે મને જુઓ છો, આમાં હોમ બટન દબાવી દેવાનું, થોડી વાર માટે લેક્ચરને પોઝ કરી દેવાનો, ગેલેરીમાં જવાનું, લાગતા વળગતાનો ફોટો ઓપન કરવાનો, પછી એને ઝૂમ કરવાનું. આવું તમે બધા કરો જ છો એટલે વધારે આઈડિયા હશે. ઝૂમ કરવાનું, ઝૂમ કરવાનું, ઝૂમ કરવાનું, જ્યાં સુધી થાય ત્યાં સુધી ઝૂમ કરવાનું ફોટોને. મોબાઈલ ફોન ના પાડે ને કે હવે બસ વીરા હવે ઝૂમ નહીં થાય ત્યાં સુધી ઝૂમ કરી દેવાનું. જ્યાં સુધી ઝૂમ કરી દો ને પછી તમે એવું કહેશો સર ફોટો ઇમેજ જે છે ને એ ઇમેજની ક્લિયરિટી જતી રહી, ઇમેજની ક્લિયરિટી બ્લર થઈ જાય છે. જ્યારે ઇમેજની ક્લિયરિટી બ્લર થઈ જાય ત્યારે તમે ઇમેજને જોશો તો ઇમેજ છે ને આવી રીતે ટપકા સ્વરૂપની બનેલી હોય. યાદ રાખજો, ઇમેજ કોઈ પણ ઇમેજ છે એવા 1 લાખથી વધારે ટપકાથી બનતી હોય. આ બધા જે ટપકા છે એને ઝૂમ કરો તમે ઇમેજને ત્યારે આવા બધા ટપકા દેખાય. પછી ઝૂમ આઉટ કરો એટલે બધા ટપકા ભેગા થતા જાય અને એક વ્યક્તિની ઇમેજ બનતી જાય. ફોટો યા તો વિડીયો છે આવી રીતે બને છે. તો જ્યારે આવી ઇમેજ બને સર, આ ઇમેજ જે ટપકા સ્વરૂપની બને છે એ બધાય ટપકામાંથી સર સૌથી નાનામાં નાનું ટપકું અમે પકડી લઈએ તો એ નાનામાં નાના ટપકાને કહેવાય પિક્સેલ. આપણે મોબાઈલ ફોન લેવા જાય ત્યારે આવું બોલતા હોય કેટલા મેગાપિક્સલનો કેમેરા છે, આવું આપણે ઘણા બધાને કહેતા હોય. આવું મેગાપિક્સલ જે આપણે બોલીએ છીએ, આ મેગાપિક્સલ એટલે શું તો એને યાદ રાખી લઈએ સર. પૂછાય નહીં આવું ક્યારેય, આ તો જાહેર જીવનનું ઉદાહરણ છે. પણ કદાચ માની લ્યો કે હું આવું કહું કે મારી પાસે 1 મેગાપિક્સેલનો કેમેરા છે. આ 1 મેગાપિક્સેલ આનો અર્થ આવો થાય 1000 પિક્સેલ 1000 ડોટ ગુણ્યા 1000 ડોટ. જ્યારે હું આવા 1000 ટપકાને ગુણ્યા 1000 ટપકા કરું ત્યારે મને 1 મેગાપિક્સેલ આવું મળે છે. આવું આપણે યાદ રાખવું છે. બાકી વ્યાખ્યા અહીંયાથી યાદ રાખીએ. ઘણીવાર પૂછાય છે સર પિક્સેલ એટલે શું? તો કમ્પ્યુટરની સ્ક્રીન ઉપર આવેલું સૌથી નાનું ટપકું છે, આને તમે પકડી લ્યો તો આને પિક્સેલ કહેવાય. ત્યારથી આગળના પ્રશ્નમાં જઈએ. વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમનો કયો પ્રોગ્રામ ઈમેલ ક્લાયન્ટની સુવિધા પૂરી પાડે છે? આખા ક્વેશ્ચનને ભૂલી જાઓ તો અહીંયાથી આટલું યાદ રાખો. સર ઈમેલ ક્લાયન્ટની સુવિધા પૂરી પાડે છે. ઈમેલ ક્લાયન્ટમાં કદાચ ક્લાયન્ટ એ ભૂલી જાઓ તો આને યાદ રાખો, ઈમેલની સુવિધા પૂરી પાડે છે. આમાંથી કયો સોફ્ટવેર એવો છે જેનાથી હું ઈમેલ સેન્ડ કરી શકું? તો ઓપ્શન અહીંયાથી મળશે સર વિન્ડોઝ એક્સપ્રેસ નથી, સર વેબ એક્સપ્રેસ નથી, આઉટલુક એક્સપ્રેસ અથવા ઈમેલ એક્સપ્રેસ. ઘણા બધાને એવું લાગતું છે સર ઈમેલ એક્સપ્રેસ છે, પણ નહીં, ઈમેલ એક્સપ્રેસ નથી. યાદ રાખજો સર, વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમની અંદર ઇનબિલ્ટ સ્વરૂપે આપણને આઉટલુક એક્સપ્રેસ આ સોફ્ટવેર મળશે. આઉટલુક એક્સપ્રેસ છે એના થકી હું ઈમેલ મોકલી શકું છું. જેને સાવ નવું છે ને એના માટે કહું છું કે આઉટલુક એક્સપ્રેસ એક પ્રકારનો સોફ્ટવેર છે. તમે જ્યારે માઇક્રોસોફ્ટ આની ઓપરેટિંગ સિસ્ટમ ખરીદશો, માઇક્રોસોફ્ટ વિન્ડોઝ 7, વિન્ડોઝ 8 આવું કંઈ લેપટોપ ખરીદશો તો એમાં ઇનબિલ્ટ સ્વરૂપે તમને ઈમેલ મોકલવા માટે આઉટલુક એક્સપ્રેસ આ મળશે. આઉટલુક એક્સપ્રેસ આના સિવાય સર ઘણા બધા એવા સોફ્ટવેર છે જેનાથી હું ઈમેલ આ મોકલી શકું છું. ઉદાહરણ તરીકે કેમેલ આઈ સોફ્ટવેરનું નામ છે. ત્યારથી આગળ બાલસા આઈ સોફ્ટવેરનું નામ છે. ત્યારથી આગળ મટ આઈ સોફ્ટવેરનું નામ છે. આ બધાય સોફ્ટવેર એવા છે જેનાથી તમે ઈમેલ મોકલી શકો છો. બરાબર? વધારાનું આઉટલુક એક્સપ્રેસ આ ઇનબિલ્ટ સ્વરૂપે મળે છે એટલે આને યાદ રાખીએ. હારે હારે સર ઈમેલ આની વાત આવી છે એટલે આને યાદ રાખી લઈએ સર. ઈમેલ આને અમે ગુજરાતીમાં અથવા તો પૂરું નામ જો ઈમેલનું કરીએ તો ઇલેક્ટ્રોનિક આવું કરીએ છીએ, ઇલેક્ટ્રોનિક મેલ. એનાથી આગળ જઈએ તો સર ઇલેક્ટ્રોનિક મેલ એટલે ઈમેલ થાય અને એને ગુજરાતીમાં આપણે આવું નામ આપીએ છીએ વીજાણુ ટપાલ. જૂના જે સ્વરૂપમાં તમારે કંઈ કોઈ વ્યક્તિને કંઈ લખીને મોકલવું હોય તો ટપાલ લખીને મોકલતા હતા. હવે ટપાલ નથી તો ઈમેલ લખીને મોકલીએ એનવેલોપ તરીકે. બરાબર? તો ઈમેલ બની ગયું. અહીંયાથી આપણને સોફ્ટવેર આઉટલુક એક્સપ્રેસ મળશે. ત્યારથી આગળના ક્વેશ્ચનમાં જઈએ. ક્વેશ્ચન નંબર 17 છે. કમ્પ્યુટરમાં સીડી બર્ન કરવા માટે
નીચેનામાંથી કયા સોફ્ટવેર પ્રોગ્રામનો ઉપયોગ કરી શકાય? સીડી છે ને, સીડી જેની આપણે વાત કરી કોમ્પેક્ટ ડિસ્ક, આ સીડીની અંદર મારે કોઈ પણ ડેટા નાખવો છે. માની લો કે હું તમને એક પેન ડ્રાઈવ આપું, એની અંદર મારે ડેટા મૂકવો હોય અને હું તમને એવું કહું તમારા લેપટોપની અંદર એક મૂવી પડ્યું છે, એ તમે મને પેન ડ્રાઈવમાં નાખી દો, તમે સીધું કોપી પેસ્ટ કરશો, Ctrl+C Ctrl+V. સીડીની અંદર આવું નહીં થાય. હું તમને એક સીડી આપું, તમને એમ કહું કે આ સીડીમાં મને એક મૂવી નાખી દો, સીડીમાં તમે Ctrl+C Ctrl+V ન કરી શકો. યાદ રાખજો, સીડીની અંદર સીધું Ctrl+C Ctrl+V કોપી પેસ્ટ ન થાય સર. સીડીને સ્પેશિયલ એક પ્રોગ્રામ થકી તમારે રન કરવી પડે અને સીડીમાં એક પ્રોગ્રામ થકી તમારે એને બર્ન કરવી પડે. બર્ન કરવી એટલે સળગવું. બર્ન એટલે સળગવું થાય. સાંભળજો, પ્રેક્ટિકલી સમજીએ છીએ. સીડીની અંદર જ્યારે કોઈ પણ ડેટા ભરવું હોય ને તો સીડીની એક પ્રક્રિયા આવે, એક પ્રોસેસ આવે જેને ફોલો કરવી પડે, પછી સીડીની અંદર ડેટા આવે. સીધું કોપી પેસ્ટથી ન થાય. આ જે કંઈ બધી પ્રક્રિયા કરીએ સર એ નેરો આ નામના સોફ્ટવેરમાં થાય છે. જેવી રીતે ઈમેલ સેન્ડ કરવા માટે આઉટલુક એક્સપ્રેસ આપણો જવાબ હતો, એના સિવાયના મેં અહીંયા સોફ્ટવેર લખ્યા હતા. સેમ વસ્તુ અહીંયા થશે કે સર સીડીને ડેટા ભરવા માટે, થોડીક વાર બર્ન ભૂલી જાઓ, હમણાં સમજાવી દઈશ. સીડીમાં ડેટા ભરવો હોય તો નેરો સોફ્ટવેર જોઈએ. ખાલી નેરો સોફ્ટવેર બજારમાં ઉપલબ્ધ છે એવું નહીં, આના સિવાય ઘણા બધા છે, પણ સર્વસામાન્ય સૌથી વધારે નેરો સોફ્ટવેર યાદ રાખવો પડે, કેમ કે સૌથી વધારે આ ઉપયોગ થાય એટલે નેરો સોફ્ટવેર પૂછાય. બીજી વસ્તુ, માની લો કે સીડી જે કંઈ ડેટા એની અંદર ભરવો છે, સીડીમાં જો પ્રેક્ટિકલી વિચારો ને તો તમારી પાસે લેપટોપ છે, યા તો તમે લેપટોપમાં જોયું છે કે સીડી જ્યારે લેપટોપની અંદર તમે લગાવો તો આપણી પાસે એવી ટેવ હોય, સીડી આમ લગાવી પછી સીડીને સીધી અંદર નહીં મોકલી દઈએ, ઓલું ઢાંકણું આમ અંદર સીધું બંધ નહીં કરી દઈએ સીડી રાઇટરનું, સીડીને આમ આપણે ફેરવશું પછી જ અંદર મોકલશું. આપણને સૌને ટેવ છે. આનો મતલબ આવો છે કે સીડી અંદર જશે ને સર, પછી સીડી અંદર ફરતી હશે. યાદ રાખજો, સીડી જ્યારે અંદર જાય ત્યારે સીડી અંદર ફરતી હોય. આ સીડી માની લ્યો કે આવી રીતે ફરે છે, સીડીની અંદર રાઇટરની અંદર અહીંયા એક પોઈન્ટ આપેલો હોય જ્યાંથી આવી રીતે લેઝર લાઇટ પડે. સીડીની ઉપર લેઝર લાઇટ પડે પછી એની અંદર ડેટા સ્ટોર થાય. હવે સીડીની અંદર જે ડેટા સ્ટોર થાય ને એ લેઝર લાઇટથી થાય છે. આમ સીડીને વિચારો તો એક પતલું કવર છે, કચકડું પ્લાસ્ટિક જ છે, છતાંય સીડીની અંદર સર ડેટા અમે કેટલો ભરી શકીએ છીએ તો 600 MB અહીંયાથી ચાલુ કરી અને કુલ 750 એટલે કે 750 MB સુધીનો ડેટા ભરી શકાય. આ સીડીની સંગ્રહ ક્ષમતા છે, 600 થી 750. હવે એકવાર વિચારો, આટલા કેવા પ્લાસ્ટિકના કવરમાં સર 750 MBનો ડેટા ભરાઈ જાય. આટલો બધો ડેટા ક્યાં ભરાતો હશે, કેવી રીતે ભરાતો હશે? તો સીડી આપણે સૌએ જોઈ છે. સીડીના છે ને 2 વિભાગો હોય. આમ જુઓ ને તો પ્રેક્ટિકલી સીડીનો એક બાજુનો વિભાગ જુઓ, ત્યાં માર્કરથી બધા લોકો લખતા હોય, સ્ટીકર લગાવેલું હોય, અને બીજો વિભાગ જુઓ ઉપર રાખીને તો એ ચમકતો વિભાગ હોય. આ સીડીનો જે ચમકતો વિભાગ છે એ સીડીનો ચમકતો વિભાગ આના કારણે છે, આયરન ઓક્સાઇડના કારણે. સીડીની ઉપર આયરન ઓક્સાઇડ આનું એક કવર ચડાવેલું હોય, લેયર લગાવેલું હોય. પ્રેક્ટિકલી સમજાવું તો માની લો સીડી લ્યો તમે, સીડીને તોડી નાખો તો પ્રેક્ટિકલી આમ કવર તમે ખેંચો તો કાઢી શકો. તમને ખબર હશે આ કવર જે કાઢીએ એ આયરન ઓક્સાઇડનું કવર છે. એને તમે હાથમાં આમ ફેરવો તો બારીક પાવડર બની જાય કવરનો. આ જે આયરન ઓક્સાઇડનું કવર છે એ સીડીની ઉપર લગાવેલું હોય. પછી જ્યારે સીડીને હું કદાચ રાઇટરની અંદર મોકલું, લેપટોપની અંદર લગાવું, પછી સીડી જ્યારે આવી રીતે જશે ત્યારે લેઝર લાઇટ આવી રીતે પડશે. જ્યાં જ્યાં હું ડેટા એની અંદર ભરતો જઈશ એટલું આયરન ઓક્સાઇડનું કવર છે અંદરથી આવી રીતે બળતું જશે. જેટલું કવર બળતું જશે એટલામાં ડેટા ભરાઈ જશે. જેટલામાં ડેટા ભરાઈ ગયો એટલો ડેટા ભરાઈ ગયો, એને ફરી પાછો કાઢી ન શકાય, ડિલીટ ન કરી શકાય. તો આ સીડીની અંદર જ્યારે અમે ડેટા ભરીએ તો સીડીની અંદર આવેલું કવર છે ને સર એ બળતું જાય. બળે છે એટલે એને કહેવાય સીડી બર્ન કરવી. એટલે અહીંયા આપેલું જો કમ્પ્યુટરમાં સીડી બર્ન કરવા માટે, તો સીડીની અંદર જ્યારે તમે ડેટા ભરશો ત્યારે એનું કવર બળતું જશે. બળતું જશે આનો અર્થ એવો છે કે સીડી બર્ન કરવી છે. ક્લિયર? તો સીડી બર્ન કરવા માટે કયો સોફ્ટવેર ઉપયોગી છે? તો નેરો સોફ્ટવેર ઉપયોગી છે. ત્યારથી આગળના પ્રશ્નમાં જઈએ છીએ. ક્વેશ્ચન નંબર 18 છે, ઓપરેટિંગ સિસ્ટમનો હાર્દ ભાગ અથવા તો મુખ્ય પ્રોગ્રામ કયો છે? ઓપ્શન અહીંયા આપ્યો છે સેલ, લાઇબ્રેરી, કર્નલ અથવા તો ડ્રાઈવર. સીધો જવાબ આપું છું પછી સમજી લઈએ તો સર જવાબ આપણો સી થશે, કર્નલ. ઓપરેટિંગ સિસ્ટમ એટલે કમ્પ્યુટરને ચલાવવા માટેના તમામ સોફ્ટવેર થાય. યાદ રાખજો મિત્રો, કદાચ કર્નલ આ શબ્દ કદાચ સર અમારા માટે નવો છે. કર્નલ શબ્દ નવો અહીંયા છે, પણ કર્નલ શબ્દ આપણે આમ તો સાંભળ્યું જ છે સર, બરાબર? કર્નલ એવી વસ્તુ છે જે ઓપરેટિંગ સિસ્ટમની અંદર ઇનબિલ્ટ સ્વરૂપે મળશે. પહેલાં એવું યાદ રાખીએ, કર્નલ જે છે ને એ એક પ્રકારનો પ્રોગ્રામ છે, કમ્પ્યુટરની અંદર ઉપયોગ થશે. જ્યારે તમે નવું કમ્પ્યુટર ખરીદશો, જ્યારે હું નવું કમ્પ્યુટર લઈ આવીશ બજારમાંથી, ત્યારે મને કર્નલ આ નામનો પ્રોગ્રામ છે કમ્પ્યુટરમાં ઇનબિલ્ટ સ્વરૂપે આપી દેવાશે. આ કર્નલ કરશે શું સર? ઓપરેટિંગ સિસ્ટમ છે એનું બધું ધ્યાન છે ને એ કર્નલ રાખશે. કેવી રીતે સર?
માની લ્યો કે હું કમ્પ્યુટરને એક સરવાળો સોંપી દઉં 10 + 10, યા તો હું આવો સરવાળો સોંપી દઉં 20 + 20, અથવા તો હું આવો સરવાળો સોંપું 30 + 30. હું કમ્પ્યુટરને 3 કામ સોંપું છું સર, 10 + 10, 20 + 20, 30 + 30. આ 3 કામ મેં સોંપ્યા. જ્યારે મેં કમ્પ્યુટરને 3 કામ સોંપ્યા ને ત્યારે મને આશા એવી હોય કે પહેલું કામ મેં સોંપ્યું છે ને એનો જવાબ મને પહેલાં જ મળવો જોઈએ, છેલ્લે કામ સોંપ્યું છે ને એનું પરિણામ મને છેલ્લું જ મળવું જોઈએ. એટલે કે કમ્પ્યુટર મને છે ને સર સિક્વન્સમાં કામ કરી આપવું જોઈએ. આ કમ્પ્યુટર સિક્વન્સમાં કામ કરે છે સર, આ સિક્વન્સમાં કામ આના કારણે કરે છે, કર્નલના કારણે. કેમ કે કર્નલ ધ્યાન રાખે છે, કર્નલ એવું કહે છે કમ્પ્યુટરને કે ભાઈ તારે કયા સિક્વન્સમાં કામ કરવાનું છે. જો કદાચ સર કમ્પ્યુટરમાંથી કર્નલ નામનો સોફ્ટવેર હટાવી દે તો કમ્પ્યુટર કામ નહીં કરે એવું નહીં, કામ તો કરશે પણ કામ યોગ્ય સિક્વન્સમાં નહીં થાય સર, આડાઅવડું કામ થશે, બેચરાઈ જશે. આડાઅવડું કામ ન થાય એટલા માટે કર્નલ નામનો પ્રોગ્રામ કમ્પ્યુટરને અપાય છે. હવે કર્નલ નામનો પ્રોગ્રામ કદાચ હું હટાવી દઉં તો ઓપરેટિંગ સિસ્ટમ છે ને સર આડાઅવડી થઈ જશે. એટલે એવું બોલાય કે ઓપરેટિંગ સિસ્ટમનો મેઇન ભાગ એટલે કે મુખ્ય હાર્દ ભાગ અથવા મુખ્ય પ્રોગ્રામ એટલે કયું તો કર્નલ. આવો કંઈક અહીંયા આપણને જવાબ મળશે. ત્યારથી આગળના ક્વેશ્ચન તરફ જઈએ છીએ. ક્વેશ્ચન નંબર 19 છે, વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમમાં વિન્ડોઝનો લોગો દર્શાવતી કી જે છે એને લિનક્સમાં શું કહેવાય? પહેલાં એવું સમજીએ કે સર અહીંયા લિનક્સ આનો કંઈક વાત કરવામાં આવે છે. આ લિનક્સ એટલે સર ઓપરેટિંગ સિસ્ટમ છે જેને ઈસવીસન 1991ની અંદર લોન્ચ કરવામાં આવી હતી. જેના માટે સાવ નવું છે ને એના માટે. જેવી રીતે તમે બોલો છો ને વિન્ડોઝ 7, વિન્ડોઝ 8, વિન્ડોઝ 10, આના જેવું હજી એક ચાલે છે જેને લિનક્સ કહેવાય છે. લિનક્સ એ ઓપરેટિંગ સિસ્ટમ છે. જેવી રીતે સર અમે વિન્ડોઝ ઉપયોગ કરીએ, માઇક્રોસોફ્ટનું વિન્ડોઝ ઉપયોગ કરીએ, એ વિન્ડોઝની અંદર અમારી પાસે કીબોર્ડ છે, એમાં અમે સ્ટાર્ટ બટન દબાવીએ તો અમે વિન્ડોઝ કી દબાવીએ છીએ. આજે વિન્ડોઝ કી કદાચ આપણે જોઈ હોય સર, કીબોર્ડની અંદર વિન્ડોઝ કી છે સર, એ અહીંયા કંટ્રોલ કી છે અને એની બાજુમાં વિન્ડોઝ કી આપીશ. વિન્ડોઝ કીથી અમે સ્ટાર્ટ બટન ઓપન કરીએ તો વિન્ડોઝ કી જેવી ઓપરેટિંગ સિસ્ટમ અત્યારની ચાલે છે એમાં આપણે એને વિન્ડોઝ કી કહીએ. આવી જ કી લિનક્સની અંદર હોય એને શું નામ અપાય? આવો પ્રશ્ન પૂછ્યો છે. જે આપણો જવાબ અહીંયાથી સી ઓપ્શન છે કે સર વિન્ડોઝની જે કી છે એને લિનક્સની અંદર જે લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ છે એની અંદર સુપર કી આવું નામ અપાય છે. તો આને યાદ રાખી લઈએ સર, ઘણી બધી વખત પ્રશ્ન પૂછાય છે. અને લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ જ છે. ઈસવીસન 1991માં લિનસ ટોરવાલ્ડ આ નામના વ્યક્તિએ પોતાના નામ ઉપરથી ઓપરેટિંગ સિસ્ટમ બનાવી હતી જે એકદમ ઓપન સોર્સ છે. ઓપન સોર્સ એટલે ફ્રી ઓફ કોસ્ટ મળતી હોય એવી. ત્યારથી આગળનો આજનો લાસ્ટ ક્વેશ્ચન છે આપણી પાસે, માઇક્રોસોફ્ટ વિન્ડોઝની કઈ આવૃત્તિ સાથે સ્ટાર્ટ બટનને દૂર કરી દેવાયું છે? બહુ વધારે ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. પૂછવા એવું માગે છે કે માઇક્રોસોફ્ટની અલગ અલગ ઓપરેટિંગ સિસ્ટમના વર્ઝન છે. વિન્ડોઝ 7 છે, વિન્ડોઝ 8 છે, વિન્ડોઝ 10 છે. અહીંયા જે ઓપ્શન લખ્યા છે વિન્ડોઝ વિસ્ટા, વિન્ડોઝ એક્સપી, વિન્ડોઝ 7, વિન્ડોઝ 8, આમાંથી કઈ ઓપરેટિંગ સિસ્ટમ એવી છે કે જેની અંદર સ્ટાર્ટ બટન નથી, સ્ટાર્ટ બટન હટાવી દીધું છે? યાદ રાખજો, સ્ટાર્ટ બટન ક્યારેય હટાવ્યું નથી, પણ સ્ટાર્ટ બટન જે છે એનો દેખાવ કંઈક અલગ કરી દીધો છે. સ્ટાર્ટ બટન પહેલાં કમ્પ્યુટરની સ્ક્રીનમાં આપણને ખબર છે કે અહીંયા ખૂણા ઉપર આપતા હતા, બરાબર? અત્યારની ઓપરેટિંગ સિસ્ટમ એવી છે વિન્ડોઝ 8, આ ઓપરેટિંગ સિસ્ટમ એવી છે જેને માઇક્રોસોફ્ટે લોન્ચ કરી ત્યારથી વિન્ડોઝ 8થી એ લોકોએ સ્ટાર્ટ બટન હટાવી લીધું હતું. સ્ટાર્ટ બટન હટાવી દીધું અને પછી ખબર પડી કે ભાઈ આ વિન્ડોઝ 8 છે ઓપરેટિંગ સિસ્ટમથી સ્ટાર્ટ બટન હટાવવાથી ઘણી બધી ફરિયાદો આવી કે ભાઈ આ ઓપરેટિંગ સિસ્ટમ બગડી ગઈ, નથી સારી. એટલે એ લોકોએ જ્યારે વિન્ડોઝ 10 આને લોન્ચ કર્યું ત્યારથી એ લોકોએ સ્ટાર્ટ બટન જે હટાવી દીધું હતું એ સ્ટાર્ટ બટન ફરી પાછું આપી દીધું. એટલે પ્રશ્ન આપણને એવો પૂછ્યો છે કે માઇક્રોસોફ્ટ વિન્ડોઝની કઈ આવૃત્તિ એવી છે કે જેમાંથી સ્ટાર્ટ બટન હટાવ્યું? તો વિન્ડોઝ 8. વિન્ડોઝ 7 જે ઓપરેટિંગ સિસ્ટમ આપણે બોલીએ છીએ એના પછીની ઓપરેટિંગ સિસ્ટમ વિન્ડોઝ 8 છે જેની અંદરથી આ સ્ટાર્ટ બટન હટાવ્યું. વિન્ડોઝ 10 ઓપરેટિંગ સિસ્ટમ એવી છે કે જ્યારથી એને સ્ટાર્ટ બટન ફરી પાછું આપ્યું. ક્લિયર? તો અહીંયાથી બે ક્વેશ્ચન યાદ રાખવા છે સર. હટાવ્યું તો વિન્ડોઝ 8, ફરી પાછું આપી દીધું કેમ કે ઘણા બધા પ્રોબ્લેમ, ઘણી બધી ફરિયાદો આવી, એટલે વિન્ડોઝ 10 ઓપરેટિંગ સિસ્ટમથી ફરી પાછું આપ્યું. અહીંયાથી કદાચ આપણને વિન્ડોઝ વિસ્ટા આ વર્ઝન સાંભળવા મળે છે. વિન્ડોઝ વિસ્ટા છે ને એ વિન્ડોઝ વિસ્ટાને યાદ રાખવું છે સર. વિન્ડોઝ વિસ્ટા જે વર્ઝન છે ને એને જ્યારે લોન્ચ કર્યું એને સુધારી એને અપગ્રેડ કરી નવું નામ રાખ્યું જેને નામ આપ્યું હતું વિન્ડોઝ 7. એટલે આપણે જે વિન્ડોઝ 7 બોલીએ છીએ એ કોનું નવું નામ છે? તો વિન્ડોઝ વિસ્ટાનું નામ છે. એના પછી કદાચ આપણને વિન્ડોઝ એક્સપી આ જોવા મળે છે. ઘણી બધી વખત હવેના પ્રશ્નો છે ને એ અહીંયાથી પૂછાય છે કે વિન્ડોઝ એક્સપી, આની અંદર એક્સપી આનું પૂરું નામ જણાવો. આપણે લેતા જઈએ સાથે સાથે સર વિન્ડોઝ એક્સપી. આ એક્સપી છે એ કોના નામ ઉપરથી લીધું છે? તો યાદ રાખજો સર, વિન્ડોઝ એક્સપી ને અહીંયાથી લીધું છે એક્સપિરિયન્સ. એક્સપિરિયન્સ ઉપરથી એ લોકોએ લીધું છે વિન્ડોઝ એક્સપી. તો
તો કદાચ આનું પૂરું નામ પૂછાય તોય આપણને મળશે. જ્યારે સ્ટાર્ટ બટન આનો જવાબ આપણને અહીંયાથી મળશે સર વિન્ડોઝ 8 આ ઓપરેટિંગ સિસ્ટમથી હટાવી દીધું છે. ક્લિયર? તો મિત્રો આ હતી આજના ક્વેશ્ચનની વાત. આ સેશનની અંદર આપણે 20 પ્રશ્નોનો સમાવેશ કર્યો છે. ફરી પાછા ક્યારેક નેક્સ્ટ સેશનની અંદર મળીશું, ત્યારે નવા ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી સૌને મારા એક સાથે જય હિન્દ, જય ભારત.